સાવરકુંડલાના લોકો શહેરીજનો છે, તેમ છતાંય શહેરના લોકો માટે બપોરના સમયે આ ભાદરવા મહિનાની ચામડી ચીરી નાખેલી ગરમી ઊભા રસ્તે લોકો ઊભા હતા. ભાઈઓ બહેનો, સાવરકુંડલાએ આજે અદ્ભુત પ્રેમની વર્ષા કરી. હું સાવરકુંડલાનો ખૂબ ખૂબ આભારી છું. ભાઈઓ બહેનો, સ્વામી વિવેકાનંદની 150મી જયંતિ નિમિત્તે યુવા વિકાસ યાત્રાનો મેં આરંભ કર્યો છે. સ્વામી વિવેકાનંદનું સપનું હતું, ભાઈ સિક્યુરિટીના મિત્રો હમણાં બધા જ પ્રયત્નો રહેવા દો, જે જ્યાં છે ત્યાં, અને તમે આમ નીકળી જાઓ ને, હા તકલીફ ન કામ સુધારવા. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ. કોઈ પણ સત્કર્મને લોકો તાલીઓના ગડગડાટથી વધાવતા હોય. ભાઈ હવે જ્યાં છો ત્યાં, હવે મંડપ નાનો પડ્યો છે, પડ્યો છે, શું કરો? જેને તડકામાં ઊભું રહેવું પડે છે એની હું ક્ષમા માંગુ છું, પણ હું આપને વિશ્વાસ આપું છું કે આપ જે તડકામાં તપ કરી રહ્યા છો, આપનું તપ હું ક્યારે એળે નહીં જવા દઉં. અને ભાઈઓ બહેનો, મંડપમાં જગ્યા હોય કે ના હોય, મારા દિલમાં ભરાભાર જગ્યા છે તમારા. ભાઈઓ બહેનો, સ્વામી વિવેકાનંદજીનું સપનું હતું કે આપણી ભારત માતા જગતગુરુના સ્થાને બિરાજમાન હતા. પરંતુ કમનસીબે જે રીતે હિન્દુસ્તાનનો કારોબાર ચાલી રહ્યો છે, જે રીતે લૂંટાલૂંટ ચાલી રહી છે, તો આ દેશની ભાવિ પેઢીનું થશે શું, આ પ્રશ્ન ચિહ્ન ઉભો થાય છે. શું સ્વામી વિવેકાનંદજીના સપનો રોળાઈ જશે? આપણો દેશ બરબાદ થઈ જશે? દેશના નવજવાનોનું ભવિષ્ય રોળાઈ જશે? આ ગંભીર પ્રશ્નો છે. અને તેથી જ ગુજરાતે એક નવો રસ્તો અપનાવ્યો છે. ઘાસની ગંજીમાં આગ લાગી હોય તો અલગ અલગ લોકો અલગ રીતે કામ કરે. કોઈ શું કરે, ઉતાવળમાં પાણી છાંટવા જાય, ઘાસની ગંજીને પાણી છાંટીને આગ ઓલવે, તો એ ઘાસ કોઈથી કામમાં આવવાનું છે? કોઈ માટી નાખીને ઓલવવા જાય તો એ ઘાસ કામમાં આવવાનું છે? સમજદાર માણસ શું કરે? સમજદાર માણસ ઘાસની ગંજીમાં આગ લાગી હોય તો બીજા છેડે જ્યાં આગ ન લાગી હોય ત્યાંથી ઘાસ ખેંચીને દૂર લઈ જાય અને જેટલું બચાવી શકે એટલું બચાવે. આ એનો ઉપાય એ જ હોય છે. જેમ આખું દેશ બરબાદ થઈ રહ્યો છે, તો મારી મથામણ આ છે કે મારા ગુજરાતને કેમ બચાવી લઉં, એને આ રોગચાળો ચાલી રહ્યો છે. ભાઈઓ બહેનો, મારી આ યાત્રા એટલા જ માટે હું જાગરણ કરવા નીકળ્યો છું કે આ દિલ્હીમાં જે લૂંટ ચાલી છે, એ લૂંટ વાળો પંજો મારે ગુજરાતમાં પડવા દેવો. ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં હું મુખ્યમંત્રી તરીકે નહીં, ચોકીદાર તરીકે બેઠો છું. અને મારું સપનું છે કે જ્યાં સુધી આપના આશીર્વાદ છે, હું ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો પડવા નહીં દઉં. કોઈ પંજો પડવા. એવી લૂંટ ચાલી છે દિલ્હીમાં. રમતગમતમાં, બોલો, રમતગમતમાં એમણે એક ઉદાહરણ આપું. ગુજરાતની દિશા કઈ અને કોંગ્રેસની દિશા કઈ. કોમનવેલ્થ ગેમ થઈ. એ કોમનવેલ્થ ગેમમાં છેલ્લા દિવસનો જે સમારોહ થયો, એક સ્ટેડિયમમાં થયો, એ છેલ્લા દિવસનો સમારોહનો
એમની દિશા એવી હતી, ખર્ચો થયો 700 કરોડ રૂપિયા. કેટલો? કેમ ભાઈ સાવરકુંડલા વાળા ગરમીમાં હું થયું છે? છેલ્લા દિવસનો સમારોહનો ખર્ચો થયો 700 કરોડ રૂપિયા. કેટલો? એક ફંક્શનનો ખર્ચો કોમનવેલ્થનો 700 કરોડ રૂપિયા. આપણે ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાતનો સમારોહ કર્યો. સ્ટેડિયમ લબાલબ ભરેલું હતું. ગ્રીનિચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ લખાયો કે એક સાથે 4500 કલાકારોએ આ સમારોહના કાર્યક્રમમાં ભાગ લીધો. અંદર પ્રવેશવાની જગ્યા નહોતી, તો એ કાર્યક્રમ લંબાવીને એકના 2 દિવસ કરવો પડ્યો. અને આપણો ખર્ચો કેટલો આવ્યો? કોંગ્રેસની દિશા 700 કરોડનો ખર્ચો, ગુજરાતની દિશા માત્ર 7 કરોડ રૂપિયાનો ખર્ચો. જો અમે આવડો મોટો કાર્યક્રમ 7 કરોડમાં કરી શક્યા, તમે આ 700 કરોડ કોના ખિસ્સામાં નાખ્યા? આ પ્રશ્ન ઉઠે. તમે વિચાર કરો ભાઈઓ, કોઈએ સોનાની ચોરી કરી હોય તમે સાંભળ્યું છે? જવાબ તો દો યાર. કોઈએ સાયકલની ચોરી કરી સાંભળ્યું છે? કોઈની મોટર ચોરાઈ ગઈ હોય સાંભળ્યું છે? બહેનો જરા ખખડીને જવાબ આપો. કોઈના હીરા ચોરાઈ ગયો સાંભળ્યું છે? કોઈના જવેરાત ચોરાઈ ગયો સાંભળ્યું છે? પણ કોઈ દી કોલસો ચોરાયો સાંભળ્યું છે? કોઈ દી સાંભળ્યું છે કોલસો ચોરાયો? કોઈએ નહીં સાંભળ્યું. અરે તમારા ઘરના બહાર કોલસાનો થેલો પડ્યો હોય ને, અને કોઈ ગરીબ ભિખારી ત્યાંથી પસાર થાય તો એમાંથી કોલસાના હાથ લગાવે? કોઈ કોલસો ચોરી કરે ભાઈ? તમે તમારી જિંદગીમાં કોઈ સાંભળ્યું છે? તમે વિચાર કરો, આ દિલ્હીની સરકાર 2 લાખ કરોડ રૂપિયાનો કોયલો ચોરી ગઈ. 2 લાખ કરોડ. 2 લાખ કરોડ રૂપિયાનો કોલસો. ભાઈઓ બહેનો, અમારા કોંગ્રેસના મિત્રો વાર તહેવારે મોદીને ભાંડે છે. હવે કોઈ મુદ્દો તો મળતો નથી. એટલે તમારું નાક આવું છે, તમારું કાન આવું છે, ને તમે હાથે કાળો દોડો કેમ બાંધો છો, તમારા ચપ્પલ આવા, એવું બધું કરે છે. બોલો ના, ગુજરાતની જનતા સાથે મુદ્દા આ છે કે ચૂંટણીની અંદર? ના, આ મુદ્દા છે. પણ એની પાસે કોઈ મુદ્દો નથી. એક મુદ્દો કયો કાઢ્યો? મોદી ઉત્સવો કરે છે. ઉત્સવો ભાઈ બોલો, 15મી ઓગસ્ટ ઉજવવી જોઈએ ના ઉજવવી જોઈએ? શાનદાર રીતે ઉજવવી જોઈએ ના ઉજવવી જોઈએ? આખી દુનિયાની આંખો અંજાઈ જાય એવું કરવું જોઈએ ના કરવું જોઈએ? 26મી જાન્યુઆરી હિન્દુસ્તાનના તિરંગા ઝંડાનું સન્માન આમ બાન શાનથી કરવું જોઈએ ના કરવું જોઈએ? એમાં કોઈ કચાશ રખાય? 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ ભવ્યતાથી ઉજવવો જોઈએ ના ઉજવવો જોઈએ? એમને એમાં તાઇફા દેખાય છે. બોર્ડ માને છે. બોર્ડ તાઇફા કરે છે. મોદી તાઇફા કરે છે. ગરબા કરે તો કે તાઇફા કરે છે. આપણે આ નવરાત્રીના ગરબા કરીએ છીએ, માની આરાધના કરીએ છીએ, એ તાઇફા છે? આ મા અંબાનું અપમાન છે કે નથી? મા આશાપુરીનું અપમાન છે કે નહીં? મા ચામુંડાનું અપમાન છે કે નહીં? આપણી શ્રદ્ધાનું અપમાન છે કે નહીં? આપણે ડાયરા કરીએ, ડાયરો કરીએ કે ના કરીએ? કાઠિયાવાડનો માણસ ડાયરો રાત જાગે કે ના જાગે? ઝવેરચંદ મેઘાણીના ગીત સાંભળે તો એને કઈ શીખવા મળે કે ના મળે? ગંગા સતીને યાદ કરે તો શીખવા મળે કે ના મળે? આ કલાકારો સાધના કરે છે કે નહીં? કલાકારો લોક શિક્ષણનું કામ કરે છે કે નહીં? આ કોંગ્રેસ વાળા કે જે તાઇફા કરે છે. બોલો, આ કલાકારોનું અપમાન છે કે નથી? કોંગ્રેસના મિત્રો, અમે તો જે કરીએ છીએ ને, ખુલ્લે કિતાબ જેવું છે. જાહેરમાં કરીએ છીએ અને ગૌરવ ભેર કરીએ છીએ કે આ ગુજરાતની સંસ્કૃતિ છે, પરંપરા છે, અને લોક શિક્ષણની અમારી સદીઓ જૂની પરંપરા અમે જીવતી રાખવામાં ગર્વ અનુભવીએ. પણ તમે
અમારા તો 10 વર્ષનો ખર્ચો કાઢો ને તો 5 કરોડે પહોંચે એમ નથી. અમારા ઉત્સવનો ખર્ચો 5 કરોડે પહોંચે એમ નથી. પણ તમારા મેડમ સોનિયાબેન જે આ દેશના પ્રધાનમંત્રી નથી, આ દેશના રાષ્ટ્રપતિ નથી, આ દેશના ઉપરાષ્ટ્રપતિ નથી, જે હક પ્રધાનમંત્રીને મળે એમને મળવા પાત્ર નથી, જે જોગવાઈ રાષ્ટ્રપતિને મળે એમને જોગ મળવા પાત્ર નથી. તેમ છતાંય મેડમ સોનિયાજીએ ગયા 3 વર્ષમાં જે વિદેશ પ્રવાસ કર્યો છે એનો ખર્ચો હિન્દુસ્તાનની તિજોરી પર પડ્યો છે. ભારતના ગરીબ માનવીએ કરવેરા ભરીને જે તિજોરી ભરી છે એમાંથી ખર્ચો કર્યો છે. અને ખર્ચો કેટલો? 3 જ વર્ષનો વિદેશ પ્રવાસનો ખર્ચો કેટલો? તમે અંદાજ કરો કેટલો હશે? બોલતા જાઓ. 1 કરોડ? કેટલો હશે? 5 કરોડ? બોલો, તમારે વધારવું છે? બોલો કેટલો હશે? બોલો. 3 વર્ષનો સોનિયાબેનનો વિદેશ પ્રવાસ કેટલો હશે? અંદાજ કરો. 10 કરોડ. બહેનો કહે છે 10 કરોડ. તમારે શું કહેવું છે? 12 કરોડ. તમારે શું કહેવું છે? 20 કરોડ. બહેનો તમારે શું કહેવું છે? બોલો. 25 કરોડ. તમારે શું કહેવું છે? બોલો. સોનિયાબેનનો 3 વર્ષનો ખર્ચો કેટલો હશે? અનુમાન લગાવો કેટલો હશે? અરે હિંમત કરો. 50 કરોડ. ચલો 50 કરોડ. એનાથી વધારે કોઈને કહેવું છે? 3 વર્ષનો સોનિયાબેનનો ખર્ચો કેટલો હશે? પત્રકારો તમારે કઈ હિંમત કરવી છે? હા, ના હિંમત જોઈએ દોસ્તો. તમને જાણીને આશ્ચર્ય થશે, તમે વિચાર કરીને 50 કરોડે પહોંચતા નથી પહોંચતા ને. સોનિયાબેને 3 વર્ષમાં ખર્ચો કર્યો છે 1880 કરોડ રૂપિયા. મિત્રો, મનમાં આગ લાગે છે અને એટલા માટે હું અવાજ ઉઠાવું. પીડા થાય છે. કોના માટે આ બધું? અરે 1880 કરોડ રૂપિયા એટલે થયા 2000 કરોડ રૂપિયા. 2000 કરોડ રૂપિયા. અને આ 2000 કરોડ રૂપિયા એટલે એમાંથી જો વીજળી પેદા કરો, 2000 કરોડ રૂપિયામાં વીજળીના કારખાના કરો, આખી જિંદગી સૌરાષ્ટ્રના ખેડૂતોને મફતમાં વીજળી મળે. મફતમાં એટલી વીજળી પેદા થાય. એ રૂપિયા તમે ઉડાવી દીધા. અને કેમ? તો એમના પૂજ્ય માતુશ્રી બીમાર હતા, એમને જોવા માટે જતા હતા. અને એના માટે ભારત સરકારે એમના માટે સ્પેશિયલ વિમાન કરી આપ્યું હતું. એમના માટે ત્યાં મોંઘામાં મોંઘી હોટલમાં 4 મોટા સૂટ બુક કરવામાં આવ્યા હતા. અને એ બધું ભારત સરકારની તિજોરીના ખર્ચેને જોખમે, આ દેશની 120 કરોડ જનતાના ખર્ચને જોખમે આ તાગડધીરના ચાલે છે. મને કહો ભાઈઓ, મારો ગુસ્સો વ્યાજબી છે કે નહીં? મારી નારાજગી વ્યાજબી છે કે નહીં? મારી પીડા વ્યાજબી છે કે નહીં? મારો દેશ લૂંટાતો જાય અને હું ચૂપ રહું? કોયલામાં ચોરી કરો, રૂપિયા લૂંટાવો અને બેશરમ થઈને અહીંયા 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીના વિરોધ કરો. અરે ડૂબી મરો કોંગ્રેસના લોકો, ડૂબી મરો. ભાઈઓ બહેનો, આ ગુજરાતનો જે વિકાસના કામ કરું છું એનાથી તમને સંતોષ છે? આ રોડ રસ્તાના કામ કરું છું એનાથી સંતોષ છે? આ પાણી પહોંચાડવા માટે મથામણ કરું છું એનાથી સંતોષ છે? આ નર્મદાના પાણીથી આખા સૌરાષ્ટ્રના ડેમ ભરવાનો છું એનાથી સંતોષ છે? આ મફતમાં 108 દોડાવું છું એનાથી સંતોષ છે? આ ગરીબ બહેનોના સુવાવડનો ખર્ચો કરું છું એનાથી સંતોષ છે? આ છોકરાઓને મફતમાં ભણાવું છું
એનાથી સંતોષ છે? ગરીબની દવા મફતમાં કરું છું એનાથી સંતોષ છે? આ તળાવ ખોદાવું છું, ચેકડેમ બનાવું છું એનાથી સંતોષ છે? બધાથી સંતોષ છે? પંખારીને બોલો સંતોષ છે? બહેનો તમને સંતોષ છે? બોલો તમને બધાને સંતોષ છે? મને નથી, મને નથી. કારણ આ તમને જે સારું સારું લાગે છે ને, એ તો કોંગ્રેસે જે 50 વર્ષ ખાડા કર્યા હતા ને, એ ખાડા પૂરવામાં મારો ટાઈમ ગયો છે. ખાડા પૂર્યા છે જીતો. જો ખાડા પૂર્યામાં તમે આટલા ખુશ હો તો ગુજરાતની જે દિવસે હું દિવ્ય ભવ્ય નિર્માણ કરીશ, એ દિવસે તમારા આનંદનો કેવો પાર નહીં હોય એની મને ખાતરી છે. આગામી દિવસોમાં હજુ 3 મહિના હજુ થોડા ખાડા રહી ગયા જેને મારે પૂરવાના છે, અને ડિસેમ્બર મહિના સુધીમાં આ બધું પુરાણ પતી જશે. ચારે તરફનું પુરાણ પતી જશે અને જાન્યુઆરીથી દિવ્ય ભવ્ય ગુજરાતના નિર્માણનો પ્રારંભ કરી. અને એના માટે મને આપના આશીર્વાદ જોઈએ. આપના આશીર્વાદ માટે, આવા ભવ્ય સ્વાગત માટે ખૂબ ખૂબ આભાર માનું છું. ભાઈઓ બહેનો, એક વિષય મારે કહીને વાત પૂરી કરવી છે. અહીંયા બધા નવજવાન મિત્રો છે. કોઈ નવજવાન દીકરો કે દીકરી, યુવક કે યુવતી, એને વ્યવસાય કરવાનું મન થાય, સ્વતંત્ર ધંધો રોજગાર કરવાનું મન થાય, ટ્રક લાવે, ટેમ્પો લાવે, તરાજવા બનાવવાનું કારખાનું કરે. સાવરકુંડલા તો પ્રસિદ્ધ છે ને, આખી દુનિયાને તોલતા શીખવાડે સાવરકુંડલા વાળા. જગતને તોલતા શીખવાડવાનું કામ આ મારું સાવરકુંડલા કરે. ભલાને તોલી શકે એ સાવરકુંડલામાં તૈયાર થાય. ભાઈઓ બહેનો, આ નવજવાનને કઈ કારખાનું કરવું હોય, ઉદ્યોગ કરવો હોય, વેપાર કરવો હોય તો બેંકમાંથી લોન લેવા જાય ને. 25 લાખ, 50 લાખ, કરોડ, 2 કરોડ બેંકમાં લોન લેવા જાય ને. બેંક વાળો બધા કાગળ જોઈને કે ભાઈ તારો પ્રોજેક્ટ તો સરસ છે, પણ તારે પૈસા લેવા હોય તો જામીન લાવવો પડે. જામીન માગે ને, જામીન માગે ના માગે? અને જામીન ના હોય તો પૈસા મળે? પાછા આવવું પડે ને. અને પેલો બેંક વાળો જામીન માગે એટલે છોકરો એના કાકા પાસે જાય કે કાકા, તમારી પાસે 25 વીઘા જમીન છે, તો જરા મારા જામીન થાવ ને. તો કાકા શું કહે? કાકા જામીન થાય? કાકા કે ભાઈ બધું બરાબર, પણ જો તારું કે ઊંધું પડ્યું તો મારે તો જેલમાં જવાનો વારો આવે. આ મને નહીં ફાવે તો બીજા કોઈને કે ના પાડી દે ને. કાકા ના પાડે, મામા ના પાડે, માસા ના પાડે, અરે સગો ભાઈ બી ના પાડી દે તો હું તારો જામીન ના કરું. થાય છે કોઈ જામીન ભાઈ? કોઈ જામીન થવા તૈયાર થાય છે? બધાને ડર લાગે કે આ તો ડૂબશે, ભેળો મને પણ ડૂબાડશે. અને પરિણામે શું થાય? પેલા જવાનિયાનું સપનું અધૂરું રહી જાય, એની વિકાસની ઈચ્છા અધૂરી રહી જાય. ભાઈઓ બહેનો, મારી સરકારે નિર્ણય કર્યો છે, કોઈ પણ યુવક, કોઈ પણ યુવતી બેંકમાં લોન લેવા જાય અને બેંક જામીન માંગે તો હું તમારો જામીન. મારી સરકાર તમારી જામીન બનશે અને મારી સરકાર તમે સ્વતંત્ર રોજગાર કરો એના માટે ખડે પગે ઉભી રહેશે. સૌ યુવાન મિત્રો તૈયારી કરો, હું તમારી પડખે છું. આપણે સ્વાગત કર્યું. ભારત માતા